નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અમદાવાદમાં 11 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને રજા પણ અપાઈ છે। બોમ્બની ધમકી મળતા જ સ્વૈચ્છિક રજા જાહેર કરી દેવામાં આવી છે। સુરક્ષાને ધ્યાને રાખીને રજા જાહેર કરાઈ છે। થલતેજની ઝેબર સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો તો ગુરુકુળ રોડ પર આવેલી મહારાજા અગ્રેસન સ્કૂલને પણ ધમકી મળી છે। તો સાથે જ ડોસ્કોડ સહિતના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હાલ અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી। 10 થી વધારે સ્કૂલને ધમકીનો ઈમેલ મળ્યો હતો। ત્યારબાદ પોલીસ એલર્ટ મોડમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા તપાસ આદરવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે। ગભરાવા માટે કોઈ વાત નથી। તો અત્યાર સુધી કોઈ વાંધાજનક મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ થ્રેટ મળી છે? અત્યારે બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી। ઓકે સાહેબ, 11:11નો સમય આપવામાં આવ્યો, તે સમય પૂર્ણ થયો છે, તો હવે તમામ રાબેતા મુજબ અથવા તો અહીંયાથી જે રાખવામાં આવ્યું છે અને રિલીઝ કરવામાં આવશે? બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે। ઓકે, થેન્ક યુ સર। પોલીસ દ્વારા જે રીતે તપાસ કરવામાં આવી છે। मिली है आफाक किस तरह से अलर्ट रहा था? तो जैसे ही जब हमें फायर कंट्रोल रूम को मैसेज मिला कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरे एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी। फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। थैंक यू। તો હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ સુરક્ષાના ભાગરૂપે તમામ જે શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે।